મહુવાના વડલી ચોકડી નજીક આજે બપોરે જૂની અદાવતમાં લોહિયાળ ખેલ ખેલાયો છે। ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતના જૂના બંદૂકને લઈને ભરવાડ સમાજ અને કોળી સમાજના બે જૂથો હથિયારો સાથે સામસામે આવી ગયા હતા। વડલી ચોકડી ધીંગાણાના મેદાનમાં ફેરવાઈ ગઈ હતી, જ્યાં બંને પક્ષો દ્વારા ધોકા પાઇપ અને તીક્ષ્ણ હથિયારો વડે એકબીજા પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો। આ હિંસક મારામારીમાં બંને જૂથના થઈને કુલ 7 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઘટનાને પગલે લોહીલુહાણ થયેલા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક પ્રથમ સારવાર માટે મહુવા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે તેમને મહુવાની હનુમાન હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે। અકસ્માત અને મારામારીની આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો। પોલીસે હિંસા પર ઉતરેલા તત્વોને કાબૂમાં લઈને વિસ્તારમાં શાંતિ જાળવવા અને કાયદેસરની કડક કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા છે। તંત્રના કડક વલણથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।